નિશા વાણિયા જેનીસ કિચનમાં આપનું સ્વાગત કરું છું। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે રક્ષાબંધન માટે સ્પેશિયલ ફેન્સી મીઠાઈ, જે નાના બાળકોથી લઈ અને મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે। તો તેના માટે મેં આ 200 ગ્રામ મોળો માવો લીધો છે। તમારે પાસે મીઠો માવો હોય તો એ પણ ચાલે, ખાંડવાળો। અત્યારે મેં આ મોળો માવો લીધો છે, તો આને આપણે સૌથી પહેલાં છીણી લઈશું, અથવા હાથેથી ભૂક્કો કરી નાખો તો પણ ચાલે। તો આને આપણે છીણી લઈશું। આપણે માવાને આ રીતે ભૂક્કો કરી લીધો છે, અમે હાથેથી જ ભૂક્કો કરી લીધો છે। આ રીતે હાથેથી સરસ ભૂક્કો થઈ જાય છે, એટલે હાથેથી કરી લેવો અથવા છીણી લેવું। હવે આપણે ફેન્સી મીઠાઈ બનાવી લઈશું। મીઠાઈ બનાવવા માટે મેં આ એક કઢાઈ લીધી છે। આ કઢાઈમાં આપણે માવો લઈ લઈશું। આ માવાને આપણે સતત હલાવતા રહીશું, અને આપણે સતત હલાવવો પડશે, નહીં તો નીચેથી ચોંટવાની બીક રહેશે। જ્યાં સુધી એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી આને આપણે શેકી લઈશું। અમે તૈયાર માવો લીધો છે। જો તમારે ઘરે જ માવો બનાવવો હોય તો આ દૂધમાંથી પણ મીઠાઈ બની શકે છે। આ રીતે હલાવતા જ રહીશું આને। એકદમ ટેસ્ટી મીઠાઈ બને છે અને ખૂબ સસ્તી પણ પડે છે। જેમ જેમ શેકાતું જશે એમ એમાં સોફ્ટ થતું જશે। ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખીશું। તો આ રીતે આપણે એકદમ ધીમા તાપે આને શેકતા રહીશું, જ્યાં સુધી આ એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી। માવો આપણો થોડો સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે આમાં ખાંડ નાખવાની છે। તો આ મેં 50 ગ્રામ ખાંડ લીધી છે દળેલી। તમારે આખી ખાંડ નાખવી તો આખી ખાંડ પણ નાખી શકો છો, પણ દળેલી ખાંડ લેશો તો ખૂબ ઝડપથી આ બની જશે। આને આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે સરસ। ખાંડ નાખશો એટલે ખાંડનું પાણી થશે, એટલે આ માવો વધારે એકદમ સોફ્ટ થઈ જશે। સતત હલાવતા જ રહેવાનું છે આને આપણે। આ રીતે મિક્સ કરતા રહેશે। ગેસનો તાપ આપણો ધીમો જ છે। આ મીઠાઈ બનાવતી વખતે આપણે ગેસનો તાપ ધીમો જ રાખવાનો છે। માવાનું આપણું મિશ્રણ આ રીતનું એકદમ સોફ્ટ થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું, અને આ મિશ્રણને આપણે બીજી પ્લેટમાં લઈ અને ઠંડુ કરી લેવાનું છે। આ રીતનું થવું જોઈએ, એકદમ સોફ્ટ, અને માવો એકદમ સરસ ખાંડમાં મિક્સ થઈ જવો જોઈએ। આ મિશ્રણ આપણું મીઠાઈ બનાવવા માટે તૈયાર છે। ગેસ ઓફ કરી દઈશું અને આને આપણે ઠંડુ થવા દઈશું બીજી પ્લેટમાં લઈને। આપણે માવાને આ રીતે પ્લેટમાં કાઢી લીધો છે। આને આપણે થોડો ઠંડો થવા દેવાનો છે। આને આપણે સાવ ઠંડો નથી થવા દેવાનો, 50% ઠંડો થાય એટલે આપણે આની મીઠાઈ બનાવશું। માવો આપણો ઠંડો થઈ ગયો છે, તો આને આપણે 3 ભાગ કરવાના છે। 1 ભાગ ઓછો અને 2 ભાગ સરખા, તો એ રીતે આપણે કરી લઈશું। આપણે ઓછો ભાગ છે એ સૌથી પહેલા કાઢી લઈશું। આ રીતે 2 ભાગ વધારે રાખેલા છે અને 1 ભાગ આપણે ઓછો રાખેલો છે। આ રીતે આપણે 3 ભાગ કરવાના છે। તો ત્રણેય ભાગને આપણે અલગ કરી લઈશું।
આપણે આ રીતે 3 ભાગ કરી લીધા છે, એક ભાગ ઓછો અને 2 ભાગ વધારે. તો આપણે આ વધારે ભાગ છે એમાંથી એક ભાગ આપણે સૌથી પહેલા ઉપયોગ કરી લઈશું. આપણે આ એક ભાગ પાટલી ઉપર લઈ લીધો છે, તો એમાં આપણે 2 ટીપા જેટલો વેનીલા એસેન્સ નાખી દઈશું. અને આપણે આ 2 ટીપા જેટલો ઓરેન્જ ફૂડ કલર નાખી દઈશું. આપણે 3 કલરમાં મીઠાઈ બનાવવાની છે. આ એસેન્સ અને કલર નાખી અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હાથેથી. આ રીતે હાથેથી મિક્સ કરતા જાઓ. આપણો એક ભાગ તૈયાર થઈ ગયો છે ઓરેન્જ કલરનો. હવે આપણે બીજો ભાગ પણ તૈયાર કરી લઈશું. આને આપણે સાઈડમાં રાખી એ બાળકોને ખૂબ જ ભાવે છે બટરસ્કોચ. અને આપણે આમાં નાખશું યલો ફૂડ કલર, એ પણ 2 ટીપા જેટલો લઈશું. તૈયાર થઈ ગયો છે, તો આનો આપણે રોલ કરવાનો છે. આ રીતે હાથેથી આપણે રોલ કરી લઈશું. આ રીતનો આટલી જાડી સાઈઝનો રોલ કરવાનો છે. આને આપણે એક સાઈડ પર રાખી દઈશું. એના ઉપર આપણે આ ઓરેન્જ ભાગ હતો જે સૌથી પહેલા આપણે લીધો હતો એ રાખી દઈશું. બીજો પ્લાસ્ટિક પેપર લઈ અને એમાં પણ થોડું ઘી લગાડી દઈશું અને આની ઉપર રાખી દઈશું.
અને હાથેથી થોડું ફેલાવી દઈશું અને પછી વેલણની મદદથી આને આપણે થોડું વણી લઈશું. આપણે ઓરેન્જ ભાગને આ રીતે વણી લીધો છે. આ રીતે હાથેથી આને ચોરસ કરતા જવાનું બધી સાઈડથી. હવે આ પેપર હટાવી દઈશું અને એના ઉપર આપણે ગ્રીન ભાગ મૂકી દઈશું અને આ ગ્રીન ભાગને પણ આપણે વેલણની મદદથી આ રીતનું ચોરસ વણી લેવાનું છે પેપર મૂકીને. આને પણ આપણે વણી લઈશું. આપણે બીજા ભાગને પણ એની જ સાઈડનો આ રીતે વણી લીધો છે ચોરસ. આ રીતે એકદમ સરસ અને બેયની થિકનેસ પણ સરખી હોવી જોઈએ. હવે આપણે જે રોલ બનાવેલો હતો એને આપણે આ છેડા ઉપર રાખી દઈશું આ રીતે અને આનો આપણે રોલ બનાવવાનો છે. આ રીતે પ્લાસ્ટિકને જ ઊંચું કરતા જઈશું અને આનો રોલ બનાવવાનો છે. તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલર હોય તો એ પણ રાખી શકો છો. અત્યારે મેં જે ઘરમાં અવેલેબલ હોય એનાથી જે આ બનાવેલું છે. હવે આને આપણે કટિંગ કરવાનું છે. તો એકદમ ધારવાળી સરસ છરી હોય એવી લેવી, પાતળી હોય એવી. અને આ રોલને આપણે હવે કટ કરી લઈશું. તમારે જેટલી સાઈઝ રાખવી હોય જાડી એટલી રાખી શકો છો.
મારી આ સ્વીટ પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલ બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને મારા કોઈ પણ નવા વિડીયો હોય તો તમારી સુધી સૌથી પહેલા પહોંચશે.